નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ ધર્મિષ્ઠાની રસોઈમાં। આજે આપણે એક નવી જ શાકની વાનગી લઈને આવ્યા છીએ। તો આપણે આજે શાક બનાવવા માટે પેનમાં તેલ લઈ લેશું। તો તેલમાં હું 4 પાવરા જેટલું તેલ ગરમ કરવા માટે લઈ લઈશ। તમે પણ વિચારતા હોય કે સાંજના સમયે શું શાક બનાવવું, તો આ રેસીપી જોઈને તમે જરૂરથી ટ્રાય કરજો। તો મેં 4 મોટા પાવરા જેટલું તેલ લીધેલું છે। તેલ ગરમ થઈ ગયા બાદ આપણે તેમાં 1 ચમચી રાઈ ઉમેરી દઈશી, અડધી ચમચી જેટલું જીરું, અડધી ચમચી જેટલી હિંગ। આપણી રાઈ તતડી જાય ત્યારબાદ તેમાં ઉમેરી દઈશી મીઠા લીમડાના પાન ઉમેરી દઈશી અને બધો જ વઘાર થઈ જાય ત્યારબાદ તેમાં મેં લસણની 6 થી 7 કળી સુધારીને લીધેલી છે। તો સુધારીને લેવાથી તેનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે। ત્યારબાદ મેં આદુ મરચાંની પેસ્ટ તૈયાર કરેલી છે તેને ઉમેરી દઈશી અને તેને પણ બરાબર ચલાવીને સાતળી લેશી। તો 2 મિનિટ જેવું સતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં ડુંગળી ઉમેરી દઈશી। તો મેં 3 નંગ ડુંગળી લીધેલી છે જેને ઝીણી સમારેલી છે, તેને આપણે ઉમેરી દઈશી અને તેને પણ આપણે ચલાવી અને મિક્સ કરી લેશી। ત્યારબાદ તેનો કલર આપણે ચેન્જ થાય, ટ્રાન્સપરન્ટ આપણી ડુંગળી થાય ત્યાં સુધી આપણે તેને આ રીતે સાતળી લેશી। તો તમે જોઈ શકો છો ડુંગળી સતળાઈ ગઈ છે। ત્યારબાદ આપણે તેમાં 1 ચમચી જેટલો બેસન ઉમેરી દઈશી અને તેને પણ આ રીતે મિક્સ કરી દેશી અને આપણે તેનો કાચો ટેસ્ટ જતો રહે ત્યાં સુધી આપણે તેને ચલાવી અને સાતળી લેશી। તો 2 મિનિટ જેવું આપણે ચલાવી અને તેને સાતળી લેવાનું છે, વધારે બળી ન જાય તેનું ધ્યાન રાખી। ત્યારબાદ તેમાં આપણે 2 ટમેટાને સુધારીને લીધેલા છે તેને પણ આપણે મિક્સ કરી અને સાતળી લેશી। તો ટમેટાને આપણે વધુ પડતા કૂક નથી કરવાના, આ રીતે થોડા એવા કૂક થઈ જાય ત્યારબાદ આપણે તેમાં મસાલા કરી લેવાના છે। તો તેમાં આપણે મસાલા માટે હળદર ઉમેરી દઈશું। તો અડધી ચમચી જેટલી હું તેમાં હળદર ઉમેરી દઈશ। ત્યારબાદ આપણે તેમાં 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલો ગરમ મસાલો પાવડર, 1 ચમચી જેટલો તીખો લાલ મરચું પાવડર અને ત્યારબાદ 1 ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર કલર માટે। જો તમારી પાસે ન હોય તો તમારે સ્કીપ કરી દેવો। ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલો મીઠું અને 1 ચમચી જેટલો આપણે પાઉંભાજી મસાલો લીધેલો છે। જો તમારી પાસે ન હોય તો કિચન કિંગ મસાલો આવે તે પણ ઉમેરી શકો અને તે પણ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો। તો આ રીતે આપણે બધા જ મસાલાને બરોબર મિક્સ કરી લેશું અને ત્યારબાદ આપણે મસાલાને એકદમ સરસ કૂક થઈ જાય તે માટે આપણે તેમાં પાણી ઉમેરી દઈશું। તો થોડું પાણી હું એમાં ઉમેરી અને તેને પણ મિક્સ કરી લેશી જેથી આપણા મસાલા બળી ન જાય અને સરસ રીતે કૂક થઈ જાય। તો આ રીતે આપણે 2 મિનિટ જેવું તેને ચલાવી અને સાતળી લેવાનું છે। ત્યારબાદ આપણે તેને ઢાંકી અને કૂક થવા દેશું। તો 2 મિનિટ જેવું આપણે કૂક થવા દીધેલું। તો તમે જોઈ શકો છો આપણા ટમેટાં અને ગ્રેવી, બેસન બધું જ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે। હવે મેં પોણી વાટકી જેટલું દહીં લીધેલું છે। તો દહીંને આપણે એડ કરી અને ગેસની ફ્લેમ મીડિયમ કરી અને સતત આપણે ચમચાથી ચલાવતા જઈ અને દહીંને મિક્સ કરી દેશી। તો તમે આ રીતે સતત ચમચાથી ચલાવશો તો તમારું દહીં પણ ફાટશે નહીં। જો તમને લાગે તો આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી દેવી જેથી દહીં ફાટે નહીં। તો તમે જોઈ શકો છો આપણું દહીં એકદમ ગ્રેવી સાથે મિક્સ થઈ ગયું છે। હવે રસો કરવા માટે મેં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરેલું છે। તમારે તમારા ટેસ્ટ મુજબ જે રીતે વધારે ઓછું કરવું હોય કે ઉમેરવું હોય, વધારે રસો કરવો હોય તો તમારે તે રીતે ઉમેરવું। હવે આપણે ફરીથી ઢાંકીને થવા દેશું। ત્યાં સુધીમાં આપણે એક ઘોળ તૈયાર કરવાનો છે જેના માટે મેં 1 વાટકી ચણાનો લોટ લીધેલો છે, તેમાં 1 મરચુંને ઝીણું સમારીને લીધેલું છે તે ઉમેરી દઈશું। ત્યારબાદ થોડા ધાણા ઉમેરી દઈશું અને આપણે ટેસ્ટ મુજબ મીઠું ઉમેરી દઈશું। તો આપણે શાકમાં ઉમેરેલું છે ગ્રેવીમાં, જેથી આમાં અડધી ચમચી જેટલું ઉમેરી અને ફરીથી ચમચીની મદદથી ચલાવી અને બધું મિક્સ કરી લેશું। તો હવે આપણે એક જે રીત મેઇન આવે છે, જે વસ્તુ આપણે ઉમેરવાથી આપણું શાક એકદમ સરસ થશે તે છે ખાવાનો સોડા। તો 1 ચપટી જેટલો આપણે ખાવાનો સોડા ઉમેરી ફરીથી થોડું પાણી ઉમેરી અને તેને એક્ટિવ કરી લેશું। તો આ રીતે ફરીથી ચમચીથી મિક્સ કરી દેવાનું અને પછી આપણે જેટલું જરૂર લાગે એ પ્રમાણે પાણી ઉમેરતા જઈ, થોડું પાણી ઉમેરતા જઈ અને આપણે મિક્સ કરતા જશી। તો મારે અડધો ગ્લાસ જેટલું પાણી જોયેલું છે અને આ રીતે ચમચીની મદદથી મિક્સ કરીને આપણે બેટર તૈયાર કરવાનું છે, જેમાં આપણે
ગોળ આપણો સાવ પતલો ન થઈ જાય, સાવ પાણી જેવો, તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ રીતે સાવ પતલો પણ નહીં અને વધારે જાડો પણ નહીં, એ રીતે આપણે તૈયાર કરી લીધેલો છે ગોળ. તો આપણું હવે ગ્રેવી અને આપણું દહીં એકદમ સરસ પાકીને સરસ તૈયાર થઈ ગયું છે. તો હવે તેમાં આપણે ગોળ ઉમેરી દઈશું. તો આ સમયે આપણે ઉપરની સપાટી પર આ રીતે હળવે હળવે આપણે બધો જ આ તૈયાર કરેલા ગોળને આપણે ઉમેરી દેવાનો છે. તો આ રીતે આપણે ચમચો ચલાવવાનો નથી, આ રીતે બધે જ પાથરી દેવાનું છે અને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. તો આ રીતે તે આપણે જે તેમાં સોડા ઉમેરેલો હતો, જેના લીધે આપણો બેસન છે તે ફૂલાઈ જશે. તો હવે આપણે ઢાંકી અને થવા દેશી. તો આપણે ગેસની ફ્લેમ બંધ રાખી અને થવા દીધેલું, ત્યારબાદ આપણે ચાલુ કરી અને તમે જોઈ શકો છો કે આપણું બેસન એકદમ ફૂલાઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ આપણે ચાલુ કરી અને આ રીતે તેના કટકા કરી લેવાના છે. તો આ રીતે તમારે આ રીતે ચમચાથી મદદથી ચલાવી અને બધા જ આ રીતે ટુકડા કરી લેવાના. તો આપણું આ બેસન ભુરજી શાક બનીને તૈયાર થઈ જાય છે. અને તમારે જે રીતે વધારે ઓછો રસો કરવો હોય એ રીતે પછી તમારે ઉપરથી પાણી ઉમેરવાનું. તો આ રીતે 5 જ મિનિટમાં ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે અને રોટલા કે રોટલી સાથે આ શાક ખાવાની ખૂબ જ મજા આવે છે. તમે એકવાર આ રીતે આ રેસીપીથી જરૂર બનાવીને ટ્રાય કરજો. તો હવે રસો કરવા માટે આપણે થોડું પાણી ઉમેરી દઈશું અને ફરી તેને મિક્સ કરી અને આપણે 5 મિનિટ જેવું ઉકળવા દઈશું, જેથી આપણું શાક અને આપણો રસો બંને સરસ રીતે મિક્સ થઈ જાય. તમે જોઈ શકો છો કે આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો પનીર ભુરજીને પણ ટક્કર મારે તેવું આપણું બેસન ભુરજી બનીને તૈયાર છે. તો તમને મારી રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તમારે કઈ રેસીપી જોવી છે તે પણ મને કોમેન્ટમાં કહેજો અને મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી અવનવી રેસીપીઓ તમને મળતી રહે. તો સાંજ માટેનું આપણું ટેસ્ટી બેસન ભુરજી શાક બનીને તૈયાર છે. તમે પણ આ રેસીપીથી જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.